ओम नमः शिवाय सच्चिदानंदमूर्तये निष्प्रपंचाय शांताय निरालंबाय ते ओम सहना અને ધીમું કરો અને પંખો ધીમો કરો, ભાવ ધીમો એક ઉપર. ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં તદવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः. सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि. ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ. हरि ओम प्रभुजी. આપણે સૂત્ર નંબર 46, 47, 48 આ ત્રણેક સૂત્રનો પાઠ કરીએ પહેલાં અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. બધા પાસે છે પુસ્તક? છે ને બધા પાસે? કસ પહેલાં માયાની વાત આવી ગઈ કે આ માયા છે એ મને પાર ઉતરવા દેતી નથી. એનો કંઈ ઉપાય ખરો? તો અહીંયા ઉપાય બતાવે છે કે કોણ માયાને તરી શકે, પહેલાં પ્રશ્ન પૂછે છે અને પછી એનો જવાબ આપે છે. 46મા સૂત્રમાં એના 3 ઉપાય બતાવે. આમ એનો એક જ ઉપાય છે, માયા તરવાનો માત્ર એક જ ઉપાય છે, પણ એ ઉપાય સુધી પહોંચવા માટેના પગથિયા આ 9 છે. એ આપણે જોઈશું પછી. એમાં 3 પગથિયા 46ના શ્લોકમાં કીધા છે, 4 પગથિયા 47મા શ્લોકમાં કહ્યા છે અને 48મા શ્લોકમાં 2 પગથિયા છે અને એક ચોકી. આપણે પગથિયા પછી ચોકી આવે ને મોટી, એટલે એનું ફળ, એનું પરિણામ. બધા પગથિયા ચડીએ પછી મોટી ચોકી આવે એટલે આપણને હાશ થાય ને. એમ મોટી ચોકી આવે ને, ચોક આવે મોટો સીડીમાં. એવી રીતે 48મા સૂત્રમાં 3 ઉપાય છે, પણ એમાં છેલ્લો છે એ પ્રાપ્તિ છે ખરેખર. એટલે આપણે એનો ત્રણેયનો પાઠ કરીએ અને પછી ધીમે ધીમે આગળ એને સમજવાનો પ્રયત્ન કરીશું. હું બોલાવું, આપ બોલજો. કસ્તરતી કસ્તરતી માયા યસંગાસ્ત્યજતી યસંગાસ્ત્યજતી. જો ય પછી 2 ટપકા છે, વિસર્ગ છે ને, એના પછી સ છે, એટલે એ વિસર્ગની જગ્યાએ અડધો સ બીજો એક ઉમેરી દેવાનો, એટલે ડબલ સ આપણે બોલતા હોય ને એવી રીતે. આ સામાન્ય નિયમ છે, ન આવડે તેમાં કાંઈ વાંધો નથી. આ મને ધ્યાનમાં આવ્યું એટલે તમારે ધ્યાન ઉપર મૂકું છું. પ્રાપ્ત કરી લો તો તમારે કામનું છે, ન કરો તો કંઈ નુકસાન નથી. યસંગસ્ત્યજતી સંગસ્ત્યજતી યો મહાનુભાવં સેવતે. જો અહીંયા પણ યહ છે પણ મ ડબલ ન થાય અને લિંગ પ્રમાણે વચન પ્રમાણે હોય એટલે યહનું યો કરી નહીં. એ છે યહ જ, યહ એટલે જે. યસંગાસ્ત્યજતી
यो महानुभावं सेवते निर्ममो भवति यो विविक्तस्थानं सेवते यो विविक्तस्थानं सेवते यो लोकबन्धमुन्मूलयति આપણે સંધિ છૂટી પાડીને બોલીએ यो लोकबन्धनम् उन्मूलयति निस्त्रैगुण्यो भवति योगक्षेमं त्यजति यः कर्मफलं त्यजति कर्माणि संन्यस्यति ततो निर्द्वन्द्वोर्भवति। हाँ શું કહે છે 46મા સૂત્રમાં આની થોડીક ચર્ચા આપણે ગયા વખતે એટલે ગયા કેમ્પમાં પણ કરી ગયા છીએ, પણ એને થોડું લઈ લઈએ. 47થી નવે શબ્દ શરૂ થશે. કસ્તરતી માયામ. હવે જો આપણે આટલું તો સમજી ગયા છે, કોઈ પણ વસ્તુ બે વખત કહે એટલે શેના માટે હોય? એ દ્રઢતાપૂર્વક રજૂ કરવા માટે, અથવા તો એનું મહાત્મ્ય વધારે મહત્ત્વની વસ્તુ. કસ્તરતી કોણ પાર પામે, કોણ પાર પામે. એટલે એક વખત તો આપણે કોણ પાર પામે કીધું, પણ બીજી વખત આવ્યું એટલે એને ખરેખર થોડુંક વધારે ભારપૂર્વક કહેવું જોઈએ. એટલે ભાર કેવી રીતે દેવો? શબ્દો એકાદો ઉમેરવો જોઈએ જે એમાં અધ્યાહાર છે એમ માનીને. કોણ પાર પામે? દુસ્તર માયાને કોણ પાર પામે. એટલે દુસ્તર માયા ઉમેરી એટલે જરા ભારપૂર્વક થઈ. દુસ્તર જેને તરી ન શકાય એવી દુસ્તર માયાને કોણ તરી જઈ શકે? સંગસ ત્યજતી. કોણ તરી જાય? જે સંગને ત્યજી દે. ત્યાં સંગ એટલે આપણે કુસંગત સમજવાનો, અથવા આસક્તિ. સંગ એટલે આસક્તિ. તો જે આસક્તિ છોડી દે, સંગ ત્યજી દે, કુસંગ છોડી દે, અને મહાનુભાવમ સેવતે, અને જે મહાત્માઓનું સેવન કરે. જો આ બધે જ આ વસ્તુ તો આવશે, સમજી લો. એના વગર આપણો ઉદ્ધાર જ નથી. મહાત્માને પનારે પડ્યા વગર ઉદ્ધાર શક્ય છે જ નહીં, ઇમ્પોસિબલ છે. કારણ કે મેં તો આ બધું બહુ કર્યું છે, બહુ જોયું છે, બહુ વિચાર્યું છે. પહેલાં બહુ એનાથી દૂરે ભાગ્યો છું અને હવે બહુ અંદર ઘૂસી ગયો છું. કેટલા મહાત્માઓ, જ્યોતિબેનને ખબર હશે, કેટલા મહાત્માઓનો મેં સત્સંગ કર્યો છે. ગમે ત્યાં હું ઋષિકેશ કે હરિદ્વાર કે ક્યાંય જાઉં તો સૌથી પહેલાં ગોતું મહાત્મા કોણ છે, સારા મહાત્મા કોણ છે, પકડો એને. ત્યાં જઈએ, સત્સંગ કરીએ. પહેલી વખત મળતા હોય એવા મહાત્મા હોય, એવા આમ અહોભાવથી આપણને સ્વીકારે. આપણે પેલા કાશીવાળા મહાત્માને મળવા ગયા હતા, કેટલા રાજી. મેં 1.5 કલાક કન્ટિન્યુ સત્સંગ કર્યો. 2-3 પુસ્તકો મને આપ્યા અને મને આગ્રહ કરીને કે સ્વામીજી તમે રોકાઈ જ જાઓ. પણ કાલની મારે ટિકિટ છે. એ કે 2 દિવસ પછી આપણે અહીંયા મોટો પેલો છે 16સીનો કાર્યક્રમ, એટલે તમે રોકાઈ જાઓ. મેં મારે ટિકિટ છે. ટિકિટ કે હું લઈ દઈશ, તમે લાવો મારી ટિકિટ. હવે આવો ત્યારે કે અહીંયા જ ઉતરજો. એટલો બધો આગ્રહ કર્યો, બહુ રાજી થયા. છેલ્લે એવું એક વાક્ય બોલે ને આપણને એવોર્ડ મળી જાય. એ કે તમારા ગુરુજીએ તમને વેદાંત ઘોડીને પીવડાવી દીધું છે. ખૂબ સત્સંગ કર્યો. એને બહુ પ્રશ્નો પૂછ્યા, આપણે એને જવાબ આપ્યા, અમુક એની પાસેથી લીધા. એટલે એટલા માટે મહાત્મા હંમેશા એવું પૂછે સત્સંગ કે આ કયા લેવલનો માણસ છે, એની એને કયા લેવલની ચર્ચા કરવી. પણ બહુ પ્રસન્ન થાય. એટલે મહાત્માના સંગ વગર ઉદ્ધાર નથી. એ છે કે તમે સંગ છોડી દો, એ તો બરાબર છે, પણ એ સંગ છોડ્યા પછી મહાનુભાવોનો સંગ તમારે રાખવો પડશે. સંસારનો સંગ છોડવાનો છે, મહાત્માઓનો સંગ છોડવાનો નથી. મહાનુભાવમ છે. આપણે એમ કે સંગ છોડી દો એટલે આપણે બધાને છોડીને જંગલમાં જતા રહ્યો. એટલે તો જંગલમાં સંગ તો થવાનો ને, ઝાડવાનો ને, પાંદડાઓનો ને, કાગડાઓનો. તમે ધ્યાન કરવા બેઠા માથે ક્રાવ કરતો હોય, તમારું ધ્યાન ભંગ થાય કે નહીં? પાણો લઈને પાછળ દોડો કે નહીં? કૂતરો ભસતો હોય તો લાકડી લઈને પાછળ દોડીએ કે નહીં? હવે જો એ જ હિંસક વૃત્તિ અને એ જ ક્રોધ વૃત્તિ ન્યાય રહેવાની હોય તો અહીંયા શું ખોટા હતા? ત્યાં જે છે, જેવું છે, યોગ્ય છે એવો સ્વીકાર હોય તો ઘરે વાંધો નથી. જો એ સ્વીકાર જંગલમાં હોય તો ઘરે ક્યાં વાંધો છે?
જે છે એ બરાબર છે. એક ઘટના મારા જીવનની આને આમ મૂલ્યવાન બિલકુલ નથી, પણ મારા માટે બહુ મૂલ્યવાન છે. આમ જનરલી કૂતરા ભસે કોઈને ગમે નહીં, નોર્મલી કોઈને બહુ ભસ કરે એકાદ વખત અમસ્તા ભસતા હોય, અને એમાં એક કૂતરું રોવે ને રડે કરીને, એ તો બહુ કર્કશ લાગે અને એકદમ અરુચિકર લાગે. એ મને ક્યારેય ગમતું નહીં. એટલે એક વખત થોડાક સમય પહેલાંની વાત છે, કદાચ ગયા કેમ્પમાં આવ્યો એની પહેલાંની વાત છે. હું વોકિંગ કરતો હતો નીચે. પહેલાં હું બહાર વોકિંગ કરવા જો આ વાતે એટલા માટે કરું છું કે આપણને ક્યાંક જીવનમાં લાગુ પાડવામાં કામ લાગે. પહેલાં હું બહાર વોકિંગ કરવા જતો યુનિવર્સિટીના કેમ્પસમાં, બાજુમાં જ છે એટલે, અને હરિયાળી હોય, મજા આવે, પક્ષીઓ બોલતા હોય. પછી મને એમ થયું કે હવે ત્યાં જવાની જરૂર નથી. એટલા માટે જોકે બધે છે ભગવાન તો, પણ અહીંયા 16 બ્લોક, અહીંયા 16 બાજુમાં 16 × 32 ફ્લેટ છે. બેનું પાર્કિંગ ભેગું છે, બેની એન્ટ્રી બે બાજુથી ભેગી છે, અને બધું સંચાલન છે. મેં કીધું અહીંયા હું જો ફરું તો 16 × 32 ઘરની અંદર રહેલા ભગવાનોની પરિક્રમા થઈ જાય. એટલે આવી ભાવના, આવો વિચાર આપણે કેળવવો જોઈએ, ના હોય તો એમ, અથવા યાદ આવી જાય પછી એનો અમલ કરવો જોઈએ. આ વસ્તુ નહીં હોય ને, આટલી ઝીણી વસ્તુ જ્યાં સુધી અહીંયા નહીં બેસે ને, સ્પર્શ નહીં કરે ને, ત્યાં સુધી અમારા મહારાજ કહે ને એમ બહુ વાર છે, આપણે હજી બહુ વાર લાગશે. એટલે વોકિંગ કરતો હતો અહીંયા પાર્કિંગમાં, અને પાછળના દરવાજે એક કૂતરું રડવાનું શરૂ કર્યું. હું બરાબર દરવાજે પહોંચ્યો ને એણે કરીને શરૂ કર્યું. મને એવું હસવું આવ્યું, ખરેખર ગુસ્સો આવવો જોઈએ ને, મને એવું હસવું આવ્યું, જો કેવા નખરા કરે છે. એટલે આવું થયું, જાણે બાળક કોઈ એમ કેમ નખરા કરતું. એટલે આ ભાવ ક્યાંથી આવ્યો ખબર નહીં. એટલું ભગવાને કંઈક અંતઃકરણ શુદ્ધ કર્યું હશે એ સમયે. ખૂબ હું તો 3 વાગે ઉઠીને ધ્યાન કરતો હોય, જપ કરતો હોય, લખતો હોય, આ બધું કરતો હોય, એટલે એમાં કંઈક એવી સ્થિતિમાં હશે તો મને એ જરાય વિક્ષેપકારક ન લાગ્યું, જરાય અરુચિકર ન લાગ્યું. જે છે યોગ્ય છે. ઉલટાનું હસવું આવ્યું. બાળક નખરા કરતો ને કેમ આપણને હસવું આવે? તો આ સ્થિતિ જો હોય તો જંગલમાંય વાંધો નથી અને સંસારમાંય વાંધો નથી. પણ આપણને એમ કે સંઘ છોડી દેવો એટલે આપણે એવું જ સમજીએ કે સગાવાલા, ઓળખીતા, પાળખીતાનો સંઘ છોડી દેવો, અને મહાત્માઓનો સંઘ છોડી દેવો. મહાત્માઓનો નથી છોડવાનો. એટલે ખુલાસો કર્યો બીજા સૂત્રમાં, સંઘ ત્યજતી, સંઘ ત્યજવો પણ યો મહાનુભાવમ સેવતે. અને જે મહાનુભાવનું સેવન કરે એનો અર્થ એવો છે બાકીનાઓનો સંઘ છોડવાનો. મહાનુભાવનું સેવન કરવાની ખાસ વાત કરી તો એના સિવાય બાકીનાનો આપણે સંઘ છોડવો જોઈએ. જેવો મહાનુભાવને સેવે છે, તથા નિર્મમો ભવતી, જે સાંસારિક પદાર્થો પ્રત્યે મમતા રહિત થાય છે. સંસારના તમામ પદાર્થો માટે એને કોઈ મમતા રહેતી નથી. નિર્મમ એટલે મમ એટલે મમતા. અહમતા એની દીકરીનું નામ છે મમતા. અહમતામાંથી જ મમતા. હું એટલે અહમતા, અને આ હું એટલે જેને હું માનું છું, આ શરીર સંગાતને, એના સગાવાલા, એના સંબંધી, એને લાગુ પડતા અને એને અનુકૂળ જે હોય એ બધા માટે મને મમતા હોય. ખ્યાલ આવ્યો? એ બધા માટે મમતા હોવાની જ છે મને. અને કામના કેની હોય? પદાર્થોની, વસ્તુઓની. મમતા સજીવની મોટે ભાગે હોય, આ મારા છે એમ. અને હું માટે, મારા માટે જે હોય, મારા જે હોય એટલે અહમતા, મમતા, એના માટે મને કામના થાય, કંઈક ને કંઈક ઈચ્છા થાય, પક્ષપાત કરવાની, પ્રાપ્ત. એ સુખી તો હું સુખી, આપણે આવું કહીએ ને કે એને બધા નિરાત હોય તો મારે નિરાત. અહીંયા નિરાત જોઈએ છે એટલા માટે એની નિરાત જોઈએ છે. જુઓ, ખરેખર મૂળમાં તો અહમતા છે, પણ ઇફેક્ટ તરત મમતા કરતી હોય છે. એટલે મમતા છોડવાનું પહેલાં કહેવામાં આવે. એવી જ રીતે કરતા ભોગતાપણું આપણી અંદર હોય. કરતાપણા કરતાં ભોગતાપણું છોડવાની વાત પહેલાં કરવામાં આવે. શું કામે? કે ભોગતા ભાવથી કરતાપણું જો કરેલું હશે ને તો એ ભોગવવા પાછું આવવું પડશે. કર્તૃત્વ જ ભોગતૃત્વ બનતું હોય છે, પણ ભારપૂર્વક ભોગતૃત્વ છોડવાનું પહેલાં કહેવામાં આવે છે. અને ગયા વખતે આપણે જોયું હતું, તમને ખ્યાલ હોય તો મેં ઉદાહરણ આપ્યું હતું. આ રૂમાલ છે અને આને આપણે આમ કરીને એક આંટી મારી, આ અહમતા, આ બીજી આંટી મારી, આ મમતા. હવે પહેલાં કઈ છૂટે? મમતા જ છૂટે ને. એવી રીતે કામના સૌથી પહેલાં છોડવી પડે, પછી મમતા છોડવી પડે, પછી અહમતા ઢીલી પડી જાય. સગા સંબંધી બધા એના ગુજરી ગયા પછી એકલો માણસ બિચારો હાવ ઢીલો પડી જાય કે નહીં? પડી જાય ને. ત્યાં સુધી તો વટ મારતો હોય કે અરે અમે અમારા ગામમાં એક હતા, છે હજી જો, હાથ ભાઈ હોય એને કેવો પાવર હોય બિચારા, હાથ નારી એવું અમે કહેતા એને ત્યારે. એટલે
એવું જરૂરી નથી કે હોય, પણ જાજા ભાઈ હોય ને એ જરા વર્ગમાં વધારે હોય, અને એકલો એ બિચારો આમ શાનું મનો, હું એકલો જ છું, આપને તો મારી તો વળી કોઈ કંઈક કરી બેસે તો પછી શું થાય એમ એવું થાય ને. પણ જેનું કુટુંબ આખું સાફ થઈ જાય તો એ માણસ કેવો ઢીલો પડી જાય. કામના ગઈ, મમતા ગઈ તો અહમતા એની મેળે ઢીલી પડી જાય, પછી એને છોડવી સહેલી પડે. એટલે આ ક્રમ છે, થવાનો ક્રમ જુદો છે, છૂટવાનો ક્રમ ઉલટો છે. એટલે આટો હંમેશા ઊંધો જ ફરે ને તો ખુલે. એટલે કહે છે કે મહાનુભાવોની સેવાનું સેવન કરવું અને નિર્મમો ભવતી, સાંસારિક વ્યક્તિઓ પ્રત્યે મમતા રહિત થવું, વ્યક્તિ વસ્તુ પદાર્થ બધા માટે. તો શું થાય? આ પ્રશ્ન શેનો હતો? કસ તરતી, માયાને કોણ તરી શકે? જો આવું કરીએ તો માયાને તરી શકાય. પણ આનું વિશ્લેષણ કરતાં મહાત્માઓ એવું લખે છે, અખંડાનંદજી મહારાજ ખાસ કરીને, કે માયાને પાર કરવા માટેનું એકમાત્ર સાધન છે શરણાગતિ. ભગવાને ગીતાજીમાં પણ કહ્યું છે કે દૈવી હેસા ગુણમયી મમ માયા દુરત્યયા, મારી દૈવી માયા અત્યંત દુર્લભ છે તરવા માટે, એને તરી જવી બહુ અઘરી છે. એમ દુરત્યયા, તરવા માટે મુશ્કેલ છે. મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતી, જે મને પ્રપદ્ય શરણાગતિ મારી સ્વીકારે છે, મારે શરણે જે આવે છે એ માયાને તરી જાય છે. તો ભગવાનની શરણાગતિ એકમાત્ર ઉપાય છે માયાને તરી. કારણ કે એ એની છે ને, જેનો પાળેલો કૂતરો હોય અને એના ઘરમાં આપણે ઘૂસીએ તો શું થાય? ફાળી ખાય કે નહીં? પણ એ મકાન માલિક એમ કે આવો આવો પધારો, કૂતરો તરત એની મેળાએ નીચે બેસી જાય. જો આપણને આવકાર આપે મકાન માલિક, આપણે મકાન માલિક બેઠા છે ખુરશી નાખીને બારે વરંડામાં, બાજુમાં કૂતરો બેઠો છે, અને જેવી આપણે ડેલી ખોલે એટલે ઊભો થાય વાવ વાવ કરે, એ કૂતરાને કાંઈ ન કહે કદાચ, પણ આપણને એમ કે આવો આવો પધારો, ઓલો એની મેળે બેસી જાય. કાંઈ એને કહેવું પડે કે ટાઈગર ચૂપ, હવે તો નામે ટાઈગર રાખે છે, હોય છે કૂતરો પણ નામ ટાઈગર હોય છે. એટલે માલિકને જો તમે પકડી લો ને તો એને લગતા જે કોઈ બધા એના હોય સંબંધીઓ કે એની શક્તિઓ, એ બધી તમારે માટે પોઝિટિવ થઈ જાય. ભગવાનની માયા છે, ભગવાનની શક્તિ માયા, ભગવાનની ઐશ્વર્ય શક્તિ, માયા શક્તિ, આહલાદીની શક્તિ, રાધાજી છે એ આહલાદીની શક્તિ છે, પ્રેમ શક્તિ. તો અને લક્ષ્મીજી છે એ સામર્થ્ય શક્તિ છે, ઐશ્વર્ય જેને કહેવાય. એવી રીતે આ માયા છે એ પણ ભગવાનની એક શક્તિ જ છે. અને એ માયા એક જ માયા બે રીતે કામ કરે છે. એમ જેમ કે સિક્કાને બે બાજુ હોય ને, એટલે આપણા શાસ્ત્રમાં એને વિદ્યા માયા અને અવિદ્યા માયા એવું કહ્યું છે. એટલે આપણે આ માયાને તરવી હોય તો એને નફરત કરવાની જરૂર નથી, વિદ્યા માયાનું પૂજન કરવાનું. આ લલિતા સહસ્ત્ર નામ ને એ બધું વિદ્યા માયાનું પૂજન છે. આપણે જે કરીએ છીએ ને પેલું શું કહેવાય, પેલા ચામુંડા માતાજીનો પેલો મંત્ર છે એને, હા દુર્ગા સપ્તસતી ને, આ બધી જ વસ્તુ વિદ્યા માયાની ઉપાસના છે, જેથી વિદ્યા માયા આપણા ઉપર પ્રેમ રાખે ને આપણને આંધળા ન કરી મૂકે. માયા તો આંધળા કરી મૂકે ને, ન હોય એવું દેખાડે, રજૂમાં સાપ દેખાડે. વિદ્યા માયા છે એ સવળું દેખાડે, અને અવિદ્યા માયા છે એ ઊંધું દેખાડે. એટલે રીસાયેલી માયા કહેવાય અવિદ્યા માયા. એટલે આમ કારણ કે એ આપણા કર્મોનો હિસાબ દેવા માટે આવી છે ને. આપણે એમ કહીએ ને કે શનિ ભગવાન બહુ અઘરા, પણ સૌથી ધર્માત્મા કોઈ હોય તો શનિદેવ છે. અને જે લોકોના જીવનમાં અધ્યાત્મનો પ્રવેશ થવાનો હોય ને એના ઉપર શનિની કૃપા હોય તો જ થાય. ધર્મ અને અધ્યાત્મના દેવ છે એ શનિ ભગવાન. તમારે જો સાચા રસ્તે ચાલતા હોય તો એનાથી પ્રસન્ન બીજું કોઈ ન થાય, અને જરાક ખોટે રસ્તે ગયા એટલે તરત બાઠો પડે. કડક માસ્તર છે થોડાક. એટલે એવી રીતે વિદ્યા માયા અવિદ્યા માયા બે પ્રકારની માયા છે. એટલે અહીંયા કહે છે કે શરણાગતિ એકમાત્ર ઉપાય છે. તો હવે શરણાગતિ કેમ પ્રાપ્ત કરવી એના આ પગથિયા છે. જો મારી અંદર સંસાર માટેની આસક્તિ ન હોય તો જ હું ભગવાનને શરણાગત થઈ શકું. જો મારી અંદર મહાત્માઓ માટે કંઈક સેવાનો ભાવ લાગણી ન હોય તો હું ન થઈ શકું ભગવાનને શરણે. એ હોય તો જ થઈ શકાય. એટલે સત્સંગનું મહત્ત્વ છે. અને મમતા જો ન છૂટી હોય તો હું ને મારા પક્ષપાત થઈ જ જાય ને, તો ભગવાનના શરણાગત ક્યારે? ભગવાનના શરણાગત એટલે સર્વ સ્વીકૃતિ. કેવું અઘરું કામ થાય. આપણે હવે શરણાગતિ એટલે હું આપણે પેલું બોલીએ ને, જય જગદીશ હરે તન મન ધન સબ હે તેરા, પ્રભુ સબ હે તેરા, બે વખત ભારપૂર્વક કહીએ, બીજે દી પાછું કહીએ.
તન મન ધન સબ હે તેરા. ભગવાન વિચાર કરે મારો બેટો કાલ તો આપીને ગયો તો, આજ પાછા ક્યાંથી લેવો? એટલે આપણે આપ્યા હતા પણ આપ્યા નહોતા એવું થઈ ગયું ને. એક જોક મને યાદ આવ્યું, આપણે આવું જ કરતા હોઈએ ભગવાન સાથે. એક ગામની અંદર પેલા નાટક મંડળી આવે ને, તરગાળા રમવા આવે, એટલે ગામના સરપંચ એક બાપુ હશે, કદાચ કોઈ બાપુ હોય તો માફ કરજો, એના માટે નથી આ, પણ એ જરા પાવરવાળા હોય ને એમ, અને ખાધેલું પીધેલું ઘર, એટલે બધા રમતા હતા ને બાપુ ખુશ થઈ ગયા. પેલા નૃત્ય અને બધું આવે, આહા જોયું આમ ખિસ્સામાં તો કાંઈ નથી, ચાલો એક ભેંસ આપી તમને, તમે દૂધ પીજો. તો ઓલો તો નૃત્ય કરવાવાળો તો હોય તો તરગાળો જ આમ સ્ત્રીના વેશમાં, એ તો જોર જોરથી નાચવા માંડ્યો. બીજી આપી, ત્રીજી આપી, બાજુવાળાએ આમ ઘૂસતો મળ્યો, બાપુ હવે 4 છે એમાં એક જ વૈતી છે. હે એ કે એવું છે? બાપુ તો મોજમાં હતા. તો કે હવે શું કરવું, કંઈક કરો નહીં તો ગઈ, હવે એક જ વધશે. આખા ગામની ભેહું આપી. એનો અર્થ એવો કે કંઈ ન આપી, આખા ગામની ભેહું આપી. ઓલા સમજી ગયા બાપુ નશામાં છે, આ બોલે છે પણ સવારે કાંઈ મળવાનું નથી. આપણે જ્યારે ભગવાનને કહીએ કે હે ભગવાન સબ કુછ હે તેરા, બીજે દી પાછા કહી તો ભગવાન શું સમજે કે આ સંસારિક નશામાં છે, મદમસ્ત છે, સંસારના મદમાં મસ્ત માણસ છે, એ લવારી કરે છે. ખરેખર આપતો આપી શકાતું નથી ને. આપવું સહેલું, શરણાગતિ સહેલી નથી. કેટલું બધું કરવું પડે, આસક્તિ છોડવી પડે, સંતોનો સંગ કરવો પડે, મમતા છોડવી પડે. અઘરામાં અઘરી વસ્તુ તો એ છે. હું મરી જાઉં પણ મારા હોય એ બચી, મારો દીકરો કેટલો વાલો હોય મને, મારા પિતાજી કેટલા મને વાલા હોય, હવે એની મમતા કેમ છૂટે? તમે વિચાર કરજો, મહાત્માઓ જ્યારે ઘર પરિવાર છોડીને જાય છે ત્યારે એ શું શું છોડે છે, અને એ ક્યારે છૂટે છે? એ જ્યારે એનાથી કંઈક મૂલ્યવાન વસ્તુ દેખાણી હોય અને આ છોડવું એટલે શું એ સમજાણું હોય, એના વગર આ છૂટતું નથી. હવે તો આપણા શાસ્ત્રોએ અને મહાત્માઓએ ઘણી બધી છૂટછાટ થોડીક આપી છે. પહેલાં તો એવું હતું તમે ઘર છોડીને ત્યાગ કરીને નીકળો પરિવારનો, એટલે 12 વર્ષ સુધી એ ગામમાં પાછું તમારે ન જવાય. 12 વર્ષ પછી તમે એ ગામમાં જઈ શકો અને તમારા ઘરે જઈ શકો એમ, એટલે એક સાધુ તરીકે. હવે એવું નથી, હવે છૂટ છે, તમે ઘરે જઈ શકો જરૂર પૂરતા એમ. કાંઈ એવું હોય, ઘટના બની હોય અથવા કાંઈ પ્રસંગ હોય શુભ ને તમને આશીર્વાદ આપવા માટે બોલાવે, ભિક્ષા માટે બોલાવે તો જવાનું. ફિક્સ નિયમ રાખવાનો. હવે એ કોઈ ફિક્સ રાખતું નથી, રાખવો જોઈએ. અને મેં થોડો એવો ફિક્સ નિયમ રાખ્યો છે કે 45 કે 48 મિનિટ, 48 મિનિટનું મહત્ત્વ છે. એથી વધારે ઘેરે નહીં રોકાવાનું. એટલે મને કાંઈક પ્રસંગ હોય, કોઈનો જન્મદિવસ હોય, તેમ કે આજે આશીર્વાદ દેવા આવજો ને સ્વામીજી, અને જમવાનું છે તો તમે ભિક્ષા અહીંયા લેજો, અમે એ બાને એક સાધુને જમાડીએ એવું લાગે. મેં કીધું કેટલા વાગે આવું? કે ગમે ત્યારે આવો ને. મેં કીધું નહીં પણ મારે જો 6 વાગે જમવા જોઈએ, 6 થી 6:15 અંદર. મને કે હા તો તમે તમારી રીતે આવી જાઓ. તો મેં કીધું 5:45 નીકળીશ, 6 વાગે ત્યાં પહોંચીશ, 15 મિનિટમાં મને જમવાનું બનાવી દઉં. એટલે તૈયાર જ રાખ્યું હોય. જમીન 10-15 મિનિટ બેસું, અડધી કલાક પોણી કલાકથી વધારે હજી સુધીમાં આજ 10 વર્ષમાં હું મારી ઘરે નથી રોકાયો, એક પણ વખત નહીં. કોઈ પણ પ્રસંગમાં નહીં. સારો માટો જે કોઈ આવ્યો હોય, સારા માઠા પ્રસંગમાં તો જતો જ નથી, પણ આ બાળકોના જન્મદિવસ હોય ને એને થોડી લાગણી હોય, સ્વામીજી દાદા આવો ને, તમે સ્વામી દાદા આવો ને, અમે કેક મંગાવી છે, અમે કેક કાપવાના છીએ. મેં કીધું એ બધું તમે કરી લેજો, હું ખાલી ભિક્ષા લેવા આવીશ ને આશીર્વાદ આવીશ. હવે આ બધી જ વસ્તુઓ જ્યાં અહીંથી ન છૂટે ને ત્યાં સુધી છૂટતી નથી હોતી, અને બહુ અઘરી વસ્તુ છે આ. મમતા છોડવીને અત્યંત અઘરી વસ્તુ છે. અચ્છા, વ્યક્તિઓ છૂટ્યા પછી વસ્તુઓની મમતા નથી છૂટતી. વ્યક્તિ તો સજીવ છે, એ પછી ક્યાંથી છૂટે? વસ્તુ નથી છૂટતી ને. મારું સ્કૂટર ને મારી ગાડી ને એ મારું ક્યાં જાય છે? અને બીજા બધા સંસારના લોકો એમાં સહકારે આપે, એટલે પછી હવે આપણે એનું અપમાન ન કરી શકીએ. હું જે થાળીમાં જમતો ને વર્ષો થયા, સંન્યાસ લીધા પડી એ થાળી મને મોકલાવી કે તમે આ તમારી થાળી, તમને આમાં ફાવશે જમવાનું. હવે ના પાડીએ તો એનું મન દુખાય, લઈને રાખી દીધી છે. ભગવાનની પૂજા કરવી હોય ને ત્યારે એનો ઉપયોગ કરીએ, ગંગાજળથી ધોઈને. હું બીજી ઓલી ખાનાવાળી થાળી છે ને એનો ઉપયોગ કરું છું, ખબર છે ત્રિવેદીભાઈ, એનો ઉપયોગ કરું છું. એમાંય મમતા હોય ને કે મારી થાળી, એટલે આપણને નથી, એટલે એ લોકોને, આપણે નથી એવી કોઈ મમતા, પણ એ લોકોને તો હોય ને. આપણે બધું છોડી દીધું, એમણે થોડું છોડ્યું છે, તો એમની લાગણીનું અપમાન તો આપણે ન કરી શકીએ. ભલે એમાં આપણે સામેલ ન થઈએ, અપમાન ન કરી શકીએ. એટલે આ મમતા છે ને એ છોડવી અઘરી. આ બધું છૂટે
તો શું પ્રાપ્ત થાય? શરણાગતિ. અને શરણાગતિ પ્રાપ્ત થાય તો માયાને તરી શકાય. એટલે કે છે, અને સહેલો ઉપાય, જો કોઈને નદી કે તળાવ હોય એમાં તરીને સામે કાંઠે જવું હોય તો એ માણસ શું કરે? તરતી વખતે પાણીને પાછળ ધકેલતો જાય, ને પાછળ ધકેલતો જાય. જો એ ધકેલવાનું બંધ કરી દે તો ડૂબી જાય. આપણે પણ જો માયાને તરવી હોય તો અહંતા મમતાને બાજુમાં ધકેલતા રહેવી પડે. જ્યારે ધકેલવાનું બંધ થાય તો ડૂબકા ખાવાનું શરૂ થઈ જાય. અને તરત પાછું ધકેલવાનું એમ લાગે ને, એક ડૂબકું આવે ને એટલે સમજી જાવ ડૂબકું કેવી રીતે આવે. અહંકાર ઘવાય, કંઈક અપમાન થાય, કંઈક દુઃખ થાય, કંઈક આપણને ઇગ્નોર કરવામાં આવે એટલે સમજી જવાનું કે આપણે પાણી ધકેલવાનું બંધ કરી દીધું છે. અમારા સ્વામી એવું કે ક્યારેય પણ દુઃખ થાય ને તો આપણી જાતને પૂછવું કે આપણે ક્યાં બેઠા હતા. માનો કોઈ એમ કે આ હાંગડા જેવો જોને આવડો મોટો તો એ સમજતો નથી, અને આપણને અપમાન લાગે તો આપણે ક્યાં બેઠા છીએ? હાંગડા જેવો એટલે વાંસ જેવડા. એમ તો આપણે આપણા શરીરમાં બેઠા છીએ ને, લંબાઈ તો શરીરની છે. આવો ને આવો ભોંદો હાવ મૂર્ખોનો મૂર્ખ જ રહ્યો. આપણને ખોટું લાગે તો આપણે ક્યાં બેઠા છીએ? બુદ્ધિમાં બેઠા છે. વિદ્વતા ને મૂર્ખતા તો બુદ્ધિનો ધર્મ છે, મારો થોડો ધર્મ છે. કાંઈ પણ થાય તો વિચાર કરવાનો કે આપણે ક્યાં બેઠા છીએ. અહીંયા એની હારે જોડાયેલા છે, એની સાથે તદરૂપ થઈ ગયા છીએ એટલે દુઃખ થાય છે. નહીં તો શું કામ થાય? આ શરીર હું નથી, શરીરની ઇન્દ્રિયો હું નથી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હું નથી, આખો સંઘાત અંતઃકરણ સહિત હું નથી, 5 પ્રાણ હું નથી. એ બધું મારું છે તો મારા માટે છે, સમજો જે કાંઈ હોય એ. પણ હું તો નથી જ, તો મને શું કામ દુઃખ થાય? કારણ કે હું એમાં બેઠો છું. અખંડાનંદજી મહારાજ કહેતા જ્યારે કોઈ અપમાન કરે કે દુઃખ લાગે ને ત્યારે સમજવાનું કે આપણે કચરો ક્યાં ફેંકીએ? ઘર વાડી ચોડીને ગંદકી હોય, પેલા અત્યારે મગફળી આવે છે, મગફળી લીધી હોય, આપણે શેકી હોય, એના ફોતરા હોય, બધું ક્યાં ફેંકીએ? ઉકરડામાં. તમે ઉકરડામાં બેઠા હો તો માથે જ પડે ને. કાંઈ તમારી માથે પડ્યું તો સમજી લેવાનું કે આપણે ઉકરડામાં બેઠા છે, તો જ આપણી ઉપર ગંદકી પડે. એટલે ક્યાં બેઠા છે આ બે રીતે વિચારવાનું. જો મને એ વસ્તુ કોઈ પણ કાંઈ પણ કે નહીં, મને ગંદુ લાગતું અથવા તો ન ગમે એવું લાગતું હોય તો આપણે ઉકરડામાં બેઠા છે. આ શરીર શું છે? ઉકરડો જ છે ને, બીજું શું છે? આના 9 દરવાજામાંથી એકેયમાંથી સુગંધ નીકળે છે? બધામાંથી દુર્ગંધ નીકળે છે. આંખમાંથી, નાકમાંથી, કાનમાંથી, એક પણ જગ્યામાંથી સુગંધ નીકળે છે? બધે જ ગંદકી નીકળે છે. તો અંદર શું ભરેલું હશે? જે અંદર ભરેલું હોય જ નીકળે ને. આપણે એમાં બેઠા છીએ. તો કચરો તો ગામડામાં વાળીને ઉકરડામાં નાખવા જાય, આપણે ડસ્ટબિનમાં નાખીએ. તો ડસ્ટબિનમાં બેઠા હોય તો માથે કચરો પડવાનો જ છે ને. એટલે આપણી જાતને પ્રશ્ન કરો. સાધનાનો સૌથી મોટો શ્રેષ્ઠ ઉપાય અગર કોઈ હોય તો, જોકે હું કરું છું અને ઘણા અમારા સાધકોને 2-4 છે એવા, એક વડોદરાબેન છે, એક દિલ્હી નોઈડામાં છે, એ બધા લોકો કરે છે. જાત સાથે વાત કરવી. મેં એક વખત રાધાબેનને કીધું, જાત સાથે વાત કરવાની, અમસ્તી કરવાની. કાંઈ દુઃખ થાય તો કરવાની, કાંઈ સુખ થાય તો કરવાની, કાંઈ ચૂકી જવાય તો કરવાની, આળસ થાય તો કરવાની, પ્રમાદ થાય તો કરવાની. મને આ કોરોના પછી જરા થાક લાગે, આ કમર, આ બધું શું કહેવાય, વાંસો પકડાઈ જાય. થોડું 1-1.5 કલાક બેસો ને એટલે સહેજ આડા પડવું પડે. એટલે લખતો વાંચતો હોય ને ઘણી વખત ભૂલાઈ જાય, 2 કલાક થઈ જાય. પછી આમ એકદમ પકડાઈ જાય ત્યારે યાદ આવે, ઓહો ચાલો સ્વામીજી થોડો આરામ કરો, નહીંતર આ બધું ટળી જશે. એમ કરીને હું પથારીમાં આડો પડું અને મોબાઈલમાં કંઈક સાંભળતો હોય, પ્રવચન ચાલુ હોય ને અહીંયાથી આગળ સાંભળું, અથવા કાંઈ જવાબ આપવાના હોય પ્રશ્નોના, તો એ બધું કરું. એવું નક્કી કરીને આપણે ઉઠ્યા હોય કે 10 મિનિટ આરામ કરી લો, 15 મિનિટ થઈ જાય તોય ઉઠવાનું મન ન થાય. કારણ કે ઉંમર છે, થાક છે. એટલે પછી હું સ્વામીજી હારે વાત કરું કે સ્વામીજી 10 ની 15 મિનિટ થઈ, આવી બેદરકારી ચાલતા હશે ભલા માણસ? હવે કેટલો સમય બાકી રહ્યો? કાલે ઉઠીને ટપ દઈને વયા જશું, ક્યાંથી કાઢશું એ 5 મિનિટ વધારાની? સમજો જરા. ના પણ હજી આ બહુ દુઃખે, સારું ચાલો 2 મિનિટ હજી વધારે, બસ. પણ પછી નહીં, પછી વધારાની 2 મિનિટ લઈને પછી ઊભું થઈ જવાનું, ગમે એમ હોય તો થઈ જવાનું. એટલે આ તો એક સામાન્ય વાત છે, પણ એવું કાંઈ પણ થાય ને, જાત સાથે વાત કરો. કોઈ અપમાન કર્યું તો જાત સાથે વાત કરવાની. કોણે કર્યું એમ નહીં, કોને અપમાન લાગ્યું, આપણે ક્યાં બેઠા છીએ, કયા ડસ્ટબિનમાં બેઠા છીએ. ફળિયાનું ડસ્ટબિન હોય તો વધારે ગંદકી હોય, ઘરનું ડસ્ટબિન ઘરમાં હોય તો થોડો ઘણો સામાન્ય કચરો, રસોડાનું હોય તો એમાં તો બધો ભીનો કચરો હોય, એ તો વધારે ગંધ મારે એવું હોય. ક્યાં બેઠા છીએ આપણે? શરીર હોય તો વધારે ગંદકી હોય,
અંતઃકરણ હોય તો થોડી ઓછી હોય. ભૂખ લાગી છે ને ભાવે કોઈ પૂછતું નથી, આવું આપણને લાગે તો આપણે પ્રાણમાં બેઠા છે. ભૂખ તરસ પ્રાણનો ધર્મ છે, સુખ દુઃખ મનના ધર્મ છે. એટલે આ બધા શરીરના સ્વાસ્થ્ય અને અસ્વાસ્થ્ય એ બધા શરીરના ધર્મો છે. ક્યાં બેઠા છીએ આપણે વિચાર કરવાનો, આપણી જાત સાથે વાત કરવાની. આ મહત્ત્વની વસ્તુ છે. જો આપણે સત્સંગમાં શીખવાનું આ છે, આ મને કામનું છે. નારદજી ભલે જે કહે એ આપણે કરશું જ, એનો વાંધો નથી, પણ જાત સાથે વાત કરશું ને તો એનાથી થોડા કામ આવે ને સત્સંગમાં. એટલે સૌથી છેલ્લો પ્રશ્ન પહેલાં પૂછે કે સ્વામીજી આ દેહાધ્યાસ કેવી રીતે છૂટે? દેહાધ્યાસ એટલે આમાંથી અહમતા કેવી રીતે જાય? દેહાધ્યાસ છોડવો એ સૌથી અઘરામતું, એ સૌથી છેલ્લે છૂટે, એ પહેલાં પૂછે. અને એ પહેલાં છોડવો હોય તેના માટેનો આ સૌથી સહેલો ઉપાય. કાંઈ પણ થાય થોડી વારે પૂછો, કાં સ્વામીજી બરાબર ચાલે છે, આળસ નથી ને? ના, વાંધો નથી, ચાલો ઓકે. કેમ આજે 4 વાગે 5 વાગ્યામાં તૈયાર થઈને બેસી ગયા? દાદા આવવાના હતા ને, શેઠ આવવાના હતા ને, નો આવ્યા તો નો આવ્યા. આ તો એક એક્ઝામ્પલ છે ખાલી. તો મેં આવી રીતે મારી જાત સાથે વાત કરી, કારણ કે આવવાના હતા ને હું ગંજી પહેરીને બેઠો હોય તો સારું ન લાગે, એટલે મેં જબ્બો પહેરી લીધો. તો થોડી ગરમી થઈ, પંખો ફાસ્ટ કરી દીધો. પછી હું મારું વાંચતો હતો, થોડી વાર પછી યાદ આવ્યું એટલે 5 ઉપર થઈ ગયું કે આ દાદા તો આવ્યા નહીં. સ્વામીજી તમારે એની રાહ છે કે એ તમારા માટે આવવાના છે, શું કામ માથાકૂટમાં પડો છો? કામ કરો, ચાલ્યું, છૂટી ગયું, તરત જ છૂટી ગયું. નહીંતર જ્યાં સુધી અહીંયા ન આવું ત્યાં સુધી એ જ વિચાર આવે ને કે હજી આવ્યા નહીં, હવે આવશે, હજી આવ્યા નહીં, હવે છોડો ને માથાકૂટ, શું જરૂર છે? જે થવાનું છે જ થવાનું છે. એટલે કહેવાનો અર્થ એ છે કે થોડી વારે જાત સાથે વાત કરતા રહેવી કે આમ કેમ થાય છે, તેમ કેમ. કોઈ કાંઈ બોલી ગયું, કોઈ કાંઈ ઘટના બની ગઈ, ધાયરું ન થયું. અમારા સ્વામીજી એમ કે ધાયરું કરવું જ શું કામ જોઈએ? આપણું ધાયરું ન થયું, બીજા કોઈના ધાયરું થયું, ભલે ને એનું ધાયરું થાય. આટલા દિવસ આપણે આપણા મનનું ધાયરું કર્યું, શું કરી લીધું? આપણું ધાયરું નથી થતું તો કશો વાંધો નહીં ને. પણ હવે મને ખબર છે કે આમાં હિત છે અને એ કરે છે એમાં હિત નથી, પણ એને ભગવાને પ્રેરણા આપી હશે ને આવું કરવા માટે. મારી યોજના નિષ્ફળ કરીને એની યોજના સફળ કરવાની આખા બધા આ યંત્રો કોણે ગોઠવા? તો થાય છે એ થવા દો ને, પ્રયત્ન કરવાનો. હમણાં જ હું જેમ કહેતો ને દર વખતે, ઘણા મેં અહીં કદાચ કોઈને કીધું હશે, બાકી દિલ્હી માતાજી મારે વાત થઈ છે. એના પૌત્ર અને પૌત્રીઓને આમ બહુ સારા છે, પણ ક્યારેક બાળકો છે તો બેદરકારી કરી જશે કે સ્વામીજી છોકરાઓને કેમ સુધારવા? સ્વામીજીને આવો એક પ્રશ્ન પૂછ્યો, છોકરાઓને કેમ સુધારવા, જે છોકરાઓને છોડીને આવ્યા છે. એટલે મેં કીધું તમને જે તમારા અનુભવના આધારે યોગ્ય લાગતું હોય ને એ બેસાડીને વ્યવસ્થિત રીતે શાંતિથી સમજાવીને કહેવાય. અવાજની ફ્રીક્વન્સી જેમ ઊંચી એમ અસર ઓછી. અવાજની ફ્રીક્વન્સી જેમ નોર્મલ અને સ્લો એમ ઇફેક્ટ વધારે. ગમે એમ કોઈ તમને જેમ તેમ કહી દેતા હોય ને તમે હામાં બોલો એટલે ઓલો વધારે ખીંચ પકડ મુજે જોર હતા. પણ એ કે તમને ખબર છે હું કોણ છું, આમ કરી નાખું, તેમ કરી નાખું, તમે ખાલી આટલું કહ્યું એમ પતિ ઓલો ટાઢો થઈ જાય તરત. કારણ કે એ સમજી ગયો ને કે આ બધું હોવા છતાંય હું એમ કહું છું. એટલે મેં કીધું છોકરાઓને તમારા અનુભવના આધારે શાંતિથી સમજાવો, એ સમજી જશે. મને કે ન સમજે તો બીજી વખત થોડા ગુસ્સે થઈને, થોડાક નારાજ થઈને, ગુસ્સે નહીં પણ નારાજ થઈને સમજાવો. તોય ન સમજે તો ત્રીજી વખત જરા ડારો દઈને સમજાવો. તોય ન સમજે તો સમજવાનું કે હવે એ નથી સમજવાના એવું તમે સમજી જાઓ. કારણ કે એવી ઈશ્વરની યોજના હશે જો આવો એનો સ્વભાવ નહીં હોય તો આવું પરિણામને આવું ફળ એને મળે કેવી રીતે? તો એ નહીં સમજે. 3 વખતથી આ રાજેન્દ્ર દાસજી જ બોલ્યા હતા હમણાં કોઈના સત્સંગની અંદર. મેં પેલા વિડીયોમાં એનું સાંભળ્યું. બહુ સારા ઉત્કૃષ્ટ મહાત્મા છે, રામજીના ભક્ત છે, પીઠાધીશ છે. પેલું વાક્ય છે ને એ એના ગુરુ, અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, પછી દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. મલુક પીઠના આચાર્ય છે મલુકદાસજીને. મલુકદાસ બહુ મોટા મહાત્મા થઈ ગયા. એટલે કહેવાનો અર્થ એ છે કે જાત સાથે વાત કરવી અને કાંઈ પણ થાય તો વિચાર કરવો કે હું ક્યાં બેઠો છું, આ શું કામે આવું થયું, મારા હાથમાં નથી. તો એવી ઈશ્વરની યોજના હશે. આપણે પ્રયત્ન કરવાના,
થાય એટલા, ન થાય તો સ્વીકાર કરવાનો અને ભગવાનને પ્રાર્થના કરવાની, ભગવાન આ સ્વીકારી લેવાની મને શક્તિ દે. તકલીફ વાળું તો એ છે, સ્વીકાર થતો નથી. ભગવાન આ સમજવાની અને સ્વીકારવાની શક્તિ દે. તો આવી રીતે જેમ પાણી તરતા હોય, પાણીને ધકેલતા જવું પડે, એમ કાંઈ પણ કરતી વખતે અહમતા મમતાને ધકેલતી રહેવાની, એ તરવાનો સારામાં સારો ઉપાય છે. વિષય અને વિષય એ બેનો ત્યાગ કરતા રહેવું, એમ એ આપણે પહેલાં જોયું. પણ આવું જેમ માનો પેલો તરવાવાળો હોય ને, તરતા તરતા પછી થાકી તો જાય ને. બંગાળની ખાડી તરે અમુક છોકરીઓ છોકરાઓ બંગાળની ખાડી તરી જાય, કેટલી લાંબી હોય. હવે એમાં થાક તો લાગે કે નહીં વચ્ચે? એમાં તો કાંઈ વચ્ચે હોય નહીં. તો આ જીવનમાંય આ બધું ધકેલવામાં થાક તો લાગે જ ને. કાંઈક વિસામો તો જોઈ કે નહીં? તો કહે છે કે મહાત્માનો સંઘ છે ને એ વચ્ચે વિસામો. મહાત્માના સંઘમાં રહ્યો ને તો આ ધકેલવાનો થાક નહીં લાગે. એટલે આગળ કહે છે કે આ ધકેલવાનો થાક લાગે તો કહે છે કેવળ ત્યાગથી આ વસ્તુ પતવાની નથી. ત્યાગ એટલે વિષયનો અને વિષયનો ત્યાગ, માત્ર ત્યાગ કરવાથી આ વસ્તુ પતવાની નથી. સંતોનો સંગ પણ સાથે રાખવો પડશે. યો મહાનુભાવમ સેવતે, મહાત્માઓનું સેવન કરવું. રામકૃષ્ણ પરમહંસ એવું કહેતા કે ટેકરા ઉપર ગમે એટલું પાણી પડે એ ટકે નહીં, એ નીચે દળીને જતું રહે. પેલું ચેરાપુંજી સૌથી વધુ પાણી ત્યાં પડે અને પાણીની તંગી છે ત્યાં. કોઈ ઓલ ઇન્ડિયામાં સૌથી વધારે વરસાદ ત્યાં પડે છે. હવે ક્યાંક બીજે પડે છે. આ બધું અલનીનો નિસર્ગ બદલી ગયો. અત્યાર સુધી અમે ભણ્યા ત્યાં સુધી, હમણાં સુધી ચેરાપુંજીમાં વર્ષનો સૌથી વધુ વરસાદ ચેરાપુંજીમાં પડે. અને ચેરાપુંજીમાં પાણીની હંમેશા તંગી, કારણ કે એ આખો ટેકરાળ પ્રદેશ છે. પાણી ટકે જ નહીં, બધું વહી જાય. હવે તો ત્યાં તળાવો અને બંધ ને બધું બાંધીને પાણીને રોકવામાં આવ્યું છે. પહેલાં તો એવું કંઈ હતું નહીં, જે પડ્યું ગયું એ ગયું. એ લોકો તરસે મરે આખું વર્ષ. સૌથી વધુ વરસાદ જ્યાં પડે એ લોકો તરસે મરે. એટલે ટેકરા ઉપર પાણી ટકે નહીં. એવી રીતે અહંકારના ટેકરા ઉપર દિવ્ય કૃપા ટકતી નથી. જ્યાં સુધી અહમ અને મમનો ત્યાગ નહીં કરીએ ત્યાં સુધી મહાત્માઓની દિવ્ય કૃપા. એટલે શું કામ કીધું દિવ્ય? ખાલી કૃપા કહેતો ન હોય. કૃપા કરવું એટલે હું તમને કંઈક વસ્તુ આપું, તમને જે સગવડની જરૂર હોય સગવડ આપું, તમને માનની જરૂર હોય તો માન આપું, એ કૃપા થઈ. દિવ્ય કૃપા તો અંદરથી થાય ને, અંદર પહોંચે. મારા બધા પાપ તાપ ધીમે ધીમે અંદર મને શાંતિ અને આનંદ અનુભવ કરાવે. એ દૈવી, દિવ્ય એટલે દૈવી. અને આ વ્યવહારિક વૈશ્વિક ભૌતિક કહીએ ને આપણે, ભૌતિક અને દિવ્ય. એમ દિવ્ય કૃપાનું જળ ત્યાં સુધી ટકતું નથી જ્યાં સુધી અહંકારનો ટેકરો ઊંચો હશે ને ત્યાં સુધી. એટલે ધીમે ધીમે એ ટેકરાને નીચો કરવો. અને એ નીચો કરવાનો ઉપાય શું છે? જાત સાથે વાત કરવી. હા, થોડી વારે પૂછતા રહેવું કે ભાઈ જ્યોતિબેન બરાબર ચાલે છે? હા, કેમ નારાજગી છે? કેમ થાક લાગે છે? ના આળસ આવે છે? જે કંઈ હોય, શરીરનો પ્રોબ્લેમ હોય તો એ પણ જાણી શકાય ને, તો એનો ઉપાય કરી શકાય. પણ એને હિસાબે બાકીનું બધું બગડે અને પછી ઊંઘકારા થયા રાખે. એટલે એ અહંકારને આ બધું પુષ્ટિ કરનાર છે. એટલે કહે છે કે દિવ્ય કૃપાનું બળ જો આપણે પ્રાપ્ત કરવું હોય તો સંતની સેવા કરવી પડે. એનાથી એક મોટો ફાયદો શું થાય? સંત સેવાથી માયાને કે સંસારને તરવાની જરૂર નથી પડતી. આપણે વિના શ્રમે, એના માટે આયાસ વગર અનાયાસ સંસાર તરી જઈ શકીએ. સંત રૂપી જહાજની અંદર બેસી ગયા તો આપણે ક્યાં આલેસા મારવાની જરૂર છે? એટલે ગુરુ કૃપાથી તરી જવાય. પણ એના માટે તો ખૂબ જ સમર્પણ જોઈએ. તો ગુરુ કૃપાથી તરી જવાય એટલું સમર્પણ જોઈએ. જેટલા રૂપિયા હોય એટલાની કિંમતી વસ્તુ આવે ને ભાઈ, આ તો સીધી વાત છે. મારું જેટલું સમર્પણ હશે એટલી કૃપા પ્રાપ્ત થશે. ક્યાંક જો સમર્પણ અધૂરું રહી ગયું, શેના હિસાબે અધૂરું રહે? અહંકારના હિસાબે. કે બધી વાત સાચી, પણ હવે હું કાંઈ આમ છેલ્લે થોડો બેસું. સ્વામીજીનો પ્રિય શિષ્ય, આટલું કામ કરું, આટલું આશ્રમમાં મારું મહત્વ, અને મને છેલ્લે બેસવાનું કહે તો ગયા પૂરું. હું પણ જ કાંઈ ન રહે ત્યાં સુધીની સેવા હોય તો પછી તમારે તરવું ન પડે. એ તારી દે, ગુરુ કૃપાથી તરી જવાય. આપણે શંકરાચાર્યજીનું કાલે ઉદાહરણ જોયું હતું ને, ટોટકાચાર્યનું. એવું થઈ શકે, એવું થયેલું છે, ઘણી જગ્યાએ થયેલું છે. આપણું પણ થઈ શકે એમ, પણ એટલી હદ સુધી પહોંચાય તો. નહીં તો જેટલો ઢીલો થાય એટલો કરવાનો અહંકાર, એટલો તો ફાયદો છે. બાકી તો નફામાં નુકસાન છે ને.
ઠેઠ સુધી ન પહોંચાય તો એ નફામાં નુકસાન છે, આમ કાંઈ નુકસાન તો છે નહીં. આપણે ઢીલો કરતાં 20% ઢીલો કર્યો તો ચાલો 20% તો ઓછું નુકસાન થયું, આપણે એને નફો માનવાનો. તો અનાયાસ આ રીતે કરી જવાય. એક બહુ સુંદર ભજગોવિંદમની એક પંક્તિ છે, મને બહુ જ ગમે છે, અને કદાચ ભવિષ્યમાં આપણે આ બધું પૂરું થાય તો ભજગોવિંદ પણ લેશું એમ. બહુ જ સરસ સ્તોત્ર છે, શંકરાચાર્યજી મહારાજનું છે. એટલે એક ભક્તિનું શાસ્ત્ર રહીએ ને આપણે સાંજે ને સવારે કંઈક પેલું લઈએ, હજી તો ભવની વાર છે, આ તો મને યાદ આવ્યું. સત્સંગત્વે નિસંગત્વમ, આ મેં લખીને મારા કાચ નીચે રાખ્યું છે. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ, નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. કેટલી સરસ આયાર્કી આપી છે, કેટલો સરસ ઉપાય બતાવ્યો છે. સત્સંગ કરવાથી નિસંગત્વ, અસંગતા આવે છે. અસંગતા એટલે વૈરાગ્ય, અને નિસંગતાથી નિર્મોહત્વ, મોહનો નાશ થાય. મોહ એટલે અજ્ઞાન, અજ્ઞાનનો નાશ એટલે વિવેક, અવિવેકનો નાશ થાય એટલે વિવેક વૈરાગ્ય આવે. કેવી રીતે આવે? જો વિવેક વૈરાગ્ય વગર તો ચાલવાનું જ નથી. વૈરાગ્ય સૌથી મહત્ત્વની વસ્તુ. આમાં જ્યાં સુધી છોડવાનું નહીં છોડીએ ત્યાં સુધી પકડવાનું પકડશું કેવી રીતે? બે હાથમાં રમકડા પકડા છે, હવે હીરો સામે પડ્યો હોય તો મારે લેવો કેવી રીતે? છોડવા પડે ને તો થાય ને, કાંઈ છૂટવું જોઈએ છોડવા કરતાં. તો કહે છે કે સત્સંગત્વે નિસંગત્વમ, સત્સંગથી અસંગતા આવે, વૈરાગ્ય આવે. નિસંગત્વે નિર્મોહત્વ, મોહ જાય, મોહ એટલે અવિવેક, અવિવેક જાય એટલે કે વિવેક થાય. અને નિર્મોહત્વે નિશ્ચલ તત્વ, નિશ્ચલ તત્વનો નિશ્ચય થઈ જાય કે આ જ વસ્તુ, એટલે આપણે જે ષડ સંપત્તિ જોઈ હતી ને, 6 પ્રકારની શાંતિ થઈ જાય, નિશ્ચળતા આવી જાય. વિવેક, વૈરાગ, સમાધિ, ષટક સંપત્તિ આવી ગઈ. અને આટલું આવી જાય તો નિશ્ચલ તત્વે જીવન મુક્તિ. તો પછી તમને મુમુક્ષા જાગૃત થાય જ અને તમે જીવન મુક્તિ સુધી પહોંચી શકો. આજે એક વાંચતો તો અહીંથી જ પુસ્તક મેં લીધું, અખનંદજી મહારાજનું છે, બહુ સરસ છે. હું વાંચીશ અને અધૂરું રહી જશે તો હું પરમિશન લઈને લઈ જઈશ, કે હું પાછો લેતો આવીશ, બીજી વખત આવીશ ત્યારે. બહુ સરસ છે, વાંચો કોઈ. તો એણે કીધું ભાઈ જ્ઞાન થાય, તત્વજ્ઞાન થાય ત્યારે અંતઃકરણ બિલકુલ શુદ્ધ થઈ ગયું હોવું જોઈએ. એવું તો હોઈ ન શકે ને. બિલકુલ શુદ્ધ તો ત્યારે, જો અશુદ્ધિ શું છે? 3 પ્રકારની: મલ, વિક્ષેપ, આવરણ. આ 3 અશુદ્ધિ છે. મળ એટલે રાગ દ્વેષ અને આ બધા આપણા વિષય વિકારો. વિક્ષેપ એટલે ગેરસમજ, ચાંચલ્ય, ચંચળતા, અનએકાગ્રતા. અને આવરણ એટલે અજ્ઞાન. તો તત્વનું જ્ઞાન થાય પણ પેલું આવરણ તો ખાઈશું ને, આવરણ ભંગ થયો ન હોય ને ત્યાં સુધી અપરોક્ષ અનુભૂતિ ન થાય. તો આવરણ રહી ગયું તો શુદ્ધિ તો થઈ ન કહેવાય ને, 100% શુદ્ધિ થાય જ નહીં. બીજી વસ્તુ, આ હોલ વાળી ચોળીને સાફ સરસ કરી નાખ્યો અને હવે કાલથી હમણાં સત્સંગ 15 દિવસ નથી તો આ વાળવો પડે કે ન વાળવો પડે? પણ મેં ચોખ્ખો કરેલો છે ને, ચોખ્ખો કરવો પડે, મેલો એની મેળાએ થાય. એવી રીતે અંતઃકરણને ચોખ્ખું કર્યા પછી ચોખ્ખાઈ જાળવી રાખવી પડે. જો ન જાળવી રાખીએ તો મેલ પાછો એની મેળાએ આવી જાય. એ મેલનો સ્વભાવ છે, કચરાનો સ્વભાવ. તાળા મારીને જાઓ ને બારીએ, કાચમાં ઓલા કાગળ ચોંટાડી દે ને, ગાભા ભરાવી દે ને. અમેરિકા જવાનું હોય ને ઘણા ફેમિલીને, 2-3 મહિના 3 મહિના જવું છે તો મકાન એવું ટાઈટ ફિટ પેક કરે, દરવાજા નીચે કપડું ભરાવી દે ને, ક્યાંયથી આમ એક કીડી ન જઈ શકે, ધૂળે હવા ન જઈ શકે. પણ 3 મહિના પછી આવે ને એટલે બધું ખોલે તો ધૂળ ધમાવો હોય. બધો ધૂળ ક્યાંથી આવી ગઈ? ધૂળ, આ કચરો ક્યાંથી આવી? કેટલા કરોડિયાના ઝાડા થઈ ગયા. આપણે સાફ કરીને ગયા તો એક પણ કરોડિયો નહોતો આવ્યા ક્યાંથી? જો ગંદકી ગમે ત્યાંથી પ્રગટ થાય. ચોખ્ખાઈ કરતા રહેવી જ પડે. એક મહાત્મા, આપણે રાજેન્દ્ર દાસની મેં વાત કરી ને, રાજેશ્વરાનંદજી ગુજરી ગયા હમણાં. એને કોઈએ પૂછ્યું, મારે મન બહુ ચંચળ છે તો આનું શું કરવું? તો કે તમારી કેટલી ઉંમર થઈ? 45 વર્ષ થયા. દાઢી વાડી કરો છો? તો કે હા. ક્યારે ઉગી? 20 વર્ષે ઉગી હશે. તો 25 વર્ષ થયા તમે દરરોજ દાઢી કરો છો, દરરોજ ઉગે છે. એમ મન ભાગે પાછું બોલાવી લેવાનું. દરરોજ કરવું પડે. મનને કંઈ તમે હંમેશા માટે બાંધીને ખીલે નહીં રાખી શકો. જેમ દરરોજ દાઢી કરવી પડે, તમારે શેવિંગ કરવું પડે, એમ દરરોજ અહીંની સફાઈ કરવી પડે. મનને દરરોજ સ્થિર કરવું પડે. એટલે સંજોગો અને જન્મોના સંસ્કાર લઈને આવેલા છે. જન્મોના સંસ્કાર એટલે શું? બધી જ યોનિઓમાં ફરીને આવીએ છીએ. આપણી અંદર સાપના સંસ્કાર છે, વીછીના સંસ્કાર એ છે. આપણે વાતમાં ઘણી વખત નથી ફૂફાડા મારતા? ફૂફાડા કોણ મારે?
સાપ જ મારે ને. અને ઘણી વખત તો શું છે, નણંદ ભોજાઈને ભેગા થયા હોય એટલે એકબીજાને કેવા ડંખ દેતા હોય, મેળા મારવા એટલે ડંખ જ કહેવાય. તો એ બધા જ સંસ્કાર વ્યક્ત જુદી રીતે થાય છે. આપણે મનુષ્ય યોનિમાં છીએ એટલે માનવની જેમ વ્યક્ત થાય, આપણે કંઈ બટકું નથી ભરતા પણ એનાથી ઓછું નથી રાખતા કાંઈ એમ. એટલે બધી જ યોનિના સંસ્કાર લઈને આવ્યા છે. ન હોય અહીંયા શીંગડું ભરાવીએ છીએ કે નહીં, તો શીંગડા કોણ ભરાવે? ગાય બળદ પશુઓ એ ભરાવે ને. આપણે ન હોય અહીંયા ટાટીઓ અંદર અડાડીએ. બધી જ યોનિના સંસ્કાર લઈને આવ્યા છે. ઊંધું ઘાલીને કામ કરતા હોય તો ક્યારેક ગધેડો બહેના તો હોઈશું જ ને. નહીં તો ઊંધું ખાલી 24 કલાક કામ કરનાર માણસો આપણે જોયા જ છે સંસારમાં, હોય જ છે. આપણે ક્યારેક જરૂર પડે તેવું કરવું પડતું હોય છે. એટલે બધા જ સંસ્કારો લઈને આવ્યા છીએ અને બધા જ બીજ અંદર પડેલા છે. આ ઉનાળો હતો ત્યારે આમાં કેટલા બધા બીજ પડેલા હતા, આપણને દેખાય નહીં. પક્ષીઓ ચણતા હોય, આપણને તમે સૂક્ષ્મદર્શક યંત્ર લઈને ગોતો ને ત્યારે માંડ એકાદું મળે. પણ જેવો વરસાદ પડે કેટલું ઘાસ ઊભી નીકળે છે, એ બધા બીજ હતા ને. એટલે જ્યારે અનુકૂળ વાતાવરણ મળે ત્યારે અંદર પડેલા જન્મો પહેલાંના સંસ્કાર ઉગી નીકળે. એટલે એને જેમ પહેલાં ખેડૂતો નીંદણ કરે ને, વધારાનું ઘાસ કાઢી નાખે, એમ ખોદી ખોદીને કાઢતા રહેવું પડે. દરરોજ સફાઈ કરવી પડે. એટલા માટે જપ અને ધ્યાનનું મહત્ત્વ છે. ધ્યાન એટલે શું? ધ્યાન એટલે તમારી ગંદકીને જોવી. આ બધી જ વસ્તુ જોવી એટલે દૂર કરવી. આ એવી વસ્તુ છે, એક વાક્ય હું ઘણી વખત કહું છું કે મકાન માલિક જાગે, ચોર ભાગે. આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય એ મકાન માલિક નથી, એ ઘૂસી આવેલા ચોર છે, લૂંટારાઓ છે. ગીતાજીમાં ભગવાને કીધું કામ, ક્રોધ એ તો તમારા પારમાર્થ માર્ગના લૂંટારાઓ છે, એ તમને લૂંટી લેશે. તો એને કેમ કાઢવા? ગમે એમ કરશો તોય નહીં જાય. જાગતા રહેજો, જાગતા રહેજો, બસ આ એક જ સૂત્ર. મકાન માલિક જાગે, ચોર ભાગે. એના માટે જાગૃતિ, સાવધાની એ જ સાધના. કે મારી અંદર આ વસ્તુ વ્યાપી જવી જોઈએ નહીં. આવી ગઈ, ઓકે, જવા દો. આવી નથી, અંદર પડેલી છે, જાય છે. આપણે એને પકડીને રોકીને પાછા પુષ્ટ કરીએ છીએ. એના ઉપર વિચાર કરીએ વધારે ને વધારે. કાંઈ પણ ઘટના અંદરથી કોઈ પણ વિકાર જાગ્યો માની લો, હવે એ વિકારને આપણે લડાવીએ મનમાં ને મનમાં, લાડ લડાવીએ તો એ પુષ્ટ થાય ને. તમે જોજો ગુસ્સો આવે ને ત્યારે હાવ સૂક્ષ્મ શરૂઆત થાય, ધીમે ધીમે પછી આમ ફૂફાડા મારતો મારતો સરવાળો થતો મલ્ટીપ્લાય થઈ જાય અને પછી ભડાક દઈને બહાર નીકળે. સીધો ગુસ્સો આવી જાય એવું ન હોય. સીધો આવી ગયો હોય ને તો આની પહેલાં કેટલી વખત આવું વર્તન થયું હોય, એ સરવાળો થયો હોય, ત્યારે આપણે ગુસ્સે ન થયા હોય, મુલતવી રાખ્યો હોય, એ બધો ટોટલ ભેગો થઈને પછી એકારે હજારો પેલા મકોડા ઉડે ને એમ હજારોની જેમ એકારે નીકળે પાંખવાળા. એટલે આ એક નિયમ છે કે અંતઃકરણને સાફ કરતા જ રહેવું પડે, કરતા જ રહેવું પડે અને દરરોજ કરવું પડે. એટલે ડેઈલી પૂજા, પ્રાર્થના, આરાધના, જપ, ધ્યાન એ કરવાના જ. શેના માટે કરવાના? આ બધું કાઢવા માટે. એટલે કાઢવા શું કામે છે? મનની શાંતિ માટે. મને નિરાશ જોઈએ છે, બસ મને શાંતિ જોઈએ છે, મને આનંદ જોઈએ છે. એટલે કહું ને, આપણા આનંદમાં વિક્ષેપ કરે એવી એક પણ વસ્તુ મને ન ખબર. પણ જગત ધરાર દે તો પણ એ દે. ગૌતમ બુદ્ધ બેઠા હતા ને એક ગામની અંદર ગયા ને એક બ્રાહ્મણનો જુવાન એકનો એક દીકરો, અને એને મળવા ગયો ને એને તો લાગી ગઈ. એ તો ત્યાં ને ત્યાં સાધુ થઈ ગયો. ઓલા ઘેરે એના બાપા રાહ જોવે તો આવે નહીં. પૂછ્યો આડોશ પાડો એના મિત્રોને કે ભાઈ અમારા પેલા ફલાણા કુમારને જોયો તમે? તો કે એ તો બુદ્ધ ભગવાન પાસે જઈને વસ્ત્રો બદલી નાખ્યા, સાધુ થઈ ગયો, ટપ કરાવી નાખ્યો. હે બિચારો વૃદ્ધ બાપા, એકનો એક દીકરો, હવે અમારું શું? આ હોત તો કંઈક પેલું ક્રિયાકાંડનું કામ કરીને 2 પૈસા કમાઈને અમારું ભરણ પોષણ કરે. એવા ગુસ્સે થયા. એ કે એ બુદ્ધને આજ તો છે ને પાડી જ દેવો છે. લાકડી લઈને ગયા, રસ્તામાંથી ગાળો દેતા ગયા. કારણ કે આવું બને પછી માણસનો પિત્તો છટકે. ગાળો દેતા અહીંયા સામે જઈને કેટલી ગાળો દીધી. બુદ્ધ શાંતિથી બેઠા છે એની સામે જોઈને, નથી નારાજ થતા કે નથી રાજી થતા, કાંઈ નહીં. બસ ચહેરા ઉપર કોઈ હાવભાવ નહીં. છેલ્લે ઓલો થાકીને કે આ તમને કહું છું, નથી સંભળાતું? આ ગાળો હું તમને દઉં છું. તો બાજુમાં એક કમળનું ફૂલ પડ્યું, આપ્યું, લે ભાઈ, નથી જોતું મારે ફૂલ. તો કાંઈ નહીં. તો કે આ ફૂલ મેં તમને આપ્યું, તમે ન લીધું તો ક્યાં ગયું? તો કે તમારી પાસે રહ્યું. એમ ગાળો તમે મને આપી પણ મેં ન લીધી. હું સ્વીકારતો નથી, એ ક્યાં ગઈ? તમારી પાસે જ રહી. એને પહેલાં પોતાનું મન મેલું કર્યું ત્યારે અંદરથી ગાળ નીકળી. કોઈનો દોષ જોવો એનાથી મોટો એકેય દોષ નથી.
શું કામે આપણે જોઈએ કે આ માણસ બહુ લોભિયો છે, તો એ લોભ નામની વૃત્તિ આપણા અંતઃકરણમાં ઉત્પન્ન થાય પછી આપણને એનો લોભ દેખાય. તો આટલો તો મેલ ભરેલો પડ્યો છે, હવે કેટલો વધારાનો ભેગો કરવો? જવા દો ને ભાઈ, જેવો છે એવો, એના કર્મો એ ભોગવશે, આપણે શું બીજો ફેર પડે? એટલે જે છે એ યોગ્ય છે એવો સ્વીકાર થવો જોઈએ, એના વગર પાર પડાશે. એટલે કહે છે કે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ તત્વમ. બિલકુલ નિશ્ચય થઈ જાય, બસ જે છે જ્યાં છે જેવું છે યોગ્ય છે, મારા વાલાની અભિવ્યક્તિ છે, મારા પ્રભુની અભિવ્યક્તિ છે, જે બને છે મારા ઈશ્વરની યોજના છે. અયોગ્ય કેવી રીતે હોય? અને હું ઈશ્વરનો લાડકો દીકરો કે લાડકી દીકરી છું. શું કામે? અંદર ઉતરીને વિચાર કરો, મારી અંદર કેટલી લાયકાત છે, કેટલી અંદર ગંદકી ભરેલી પડી છે, કેટલી વખત ઈશ્વરે મને માફ કર્યો છે. લાડકા હોય તો માફ કરે, નહીં તો શું કામ માફ કરે? મારી લાયકાત કરતાં હજારો ગણું આપ્યું છે. કોને આપીએ આપણે? લાડકા દીકરાને આપીએ ને. જે આપણને વાલો ન હોય, લાડકો ન હોય, એને થોડા આપીએ? આપણને ભગવાને આપણી લાયકાત કરતાં હજાર ગણું આપ્યું છે. કેવા લાડકા આવીશું આપણે? અને તો ભગવાન મારા માટે ખરાબ શું કામે કરે? હું તો એનો લાડકો છું, તો જે કરે એ મારા કલ્યાણ માટે હોય. આવું જો વિચારીએ ને તો સર્વ સ્વીકાર થઈ શકે, તો અહીંનો આનંદ ડિસ્ટર્બ થાય નહીં. મેં કીધું ને, એક વાક્ય ખાલી પણ એ અમલમાં મૂકવા માટે ઘણું બધું વિચારવું પડે કે કોઈ પણ સંજોગોમાં મારો આનંદ વિક્ષિપ્ત ન થાય, મારે એવી રીતે મારું જીવન જીવવું. તો એના માટે આ બધું જ કરવું પડે. દરરોજ દાઢી કરવી પડે, ઉગી જાય તો પાછી કરવી પડે. એવી રીતે દરરોજ અંતઃકરણ ચોખ્ખું અને વારંવાર યાદ કરાવવું પડે કે જાગો ભાઈ, રાજ્યગુરુભાઈ, આવું નહીં ચાલે બાપુ. પણ ઉંમર થઈ ગઈ છે, હવે ઉંમર ભલે થાય પણ જેટલું થાય એટલું તો બેઠા બેઠા રામ રામ કરવાનું શું તકલીફ છે? ગામના વિચાર શું કામ કરો છો? જ્ઞાતિનું સંમેલન હતું, ફલાણાએ આમ કર્યું, ઢીકડાએ તેમ કર્યું, એવું શું કામ વિચારો છો? રામ રામ વિચારો, વાત કરવાની જાત સાથે. એટલી શાંતિ થઈ જશે, એટલી નિરાશ થઈ, ધીમે ધીમે ટેવ પડશે, આ તરત નહીં પડે. અને જ્યારે ટેવ પડી ગઈ ને ત્યારે ઓહો, તમને એમ થશે કે મારી પાસે તો આ શું કહેવાય, પારસમણી આવી ગયો, જેને અડાડો સોનું થઈ જાય. ગમે એવો પ્રસંગ, માઠો હોય, દુઃખનો હોય, અણગમતો હોય, પ્રતિકૂળ હોય, તરત નિવૃત્ત ઓન ધી સ્પોટ. જેમ પેલું કેવું ઝેર જીભને અડાડીને તરત નહીં, પારો નહીં, સાયનાઇટ જેમ જીભને અડાડીને માણસ વયો જાય ને, એવું આ સાયનાઇટ છે. તરત જ પેલા વિક્ષેપ ઓન ધી સ્પોટ ઉડી જાય. જાત સાથે વાત કરો, બસ આપણી જાતને થોડી વારે પૂછતા રહેવું, કેમ છે ભાઈ, બરાબર ચાલે છે? બરાબર છે. ચાલો આજે મહેમાન આવ્યા હતા, તો અરે આજે તો હેરાન થઈ ગયા, મહેમાન આવ્યા હતા તો એક મિનિટ નવરી નથી, નવરું નથી. કોણ નવરું ના થયું? તમે કેટલું પૂર્વજન્મમાં એની મહેમાનગતિ માણી આવ્યા છો, તો આ એક જન્મમાં તમારે થોડીક આપવાની થઈ ને. હવે પાછા ઢગલા ન ચડાવજો, બીજું શું ફેર પડે? તરત ઠંડક થઈ જાય કે સાયનાઇટ, ઓન ધી સ્પોટ ડેડ. જે કાંઈ વિક્ષેપ આવ્યો, ઓન ધી સ્પોટ ડેડ. આનાથી ઉત્તમ ઉપાય હોય જ નહીં. દેહાધ્યાસ છોડવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ ઉપાય. કરજો, બધાય કરજો, અને મને રિપોર્ટ આપજો કે કરીએ છીએ સ્વામીજી. ફોન કરતા રહેજો ક્યારેક. આમ જનરલી કંઈ હું કોઈને પૂછતો નથી, પણ એટલા માટે કે જો તમે હિસાબ માગો ને તો કરીએ, નહીં તો ભૂલી જવાય. અમારે વડોદરા એક માતાજી છે ને, હું જ્યારે ફોન આવે ને, હું તો નથી કરતો, પણ એનો ફોન આવે હું પૂછું, કેમ છે, શું કરે છે પ્રજ્ઞાબેન? એનું નામ પ્રજ્ઞાબેન છે. એને જ પૂછું, પ્રજ્ઞાબેન શું કરે છે? આવો સ્વામીજી, પ્રજ્ઞાબેન મજામાં. ખબર કાઢો છો ને, ખબર લ્યો છો ને એની? બરાબર. હા સ્વામીજી, બરાબર. અને ખરેખર બહુ સરસ કરે, બહુ જ સરસ કરે છે. એટલે આવી રીતે તમારી જાત સાથે આ વ્યવહાર કરવા જેવો છે, અને ખાસ કરજો. એટલે કહે છે કે આ ભગવત તત્વનું જ્ઞાન અને ભગવત તત્વનો પ્રેમ કોઈ ઉપાસનાથી કે કોઈ સાધનાથી પ્રાપ્ત ન થાય. એ તો જો એક ભાગવતની અંદર એક ઘટના આવે છે, પેલા શું નામ, રહુગણ, રાજા રહુગણ અને જળ ભરત. એ વાર્તા તમે સાંભળી હશે. જળ ભરત જાય છે, રાજા રહુગણની સવારી નીકળે છે, અને રાજાની સવારી નીકળે છે, અને જળ ભરત એમને કહે છે, આ કોણ છે? તો કે રાજા છે. કોણ રાજા છે? આ જે માથે બેઠા છે એ રાજા છે કે જેના ઉપર બેઠા છે? કારણ કે નીચે હાથી હતો, તો રાજા કોણ છે? કોને ઉચકીને લઈ જાય છે? જોવાની દ્રષ્ટિ છે ને. ત્યારે પછી એમ કહે છે કે તમે આ પૂર્વજન્મના મારા ગુરુ જ હોય, નહીંતર મને આવો કોઈ ઉપદેશ આપે ને. ત્યારે કહે છે કે જો મુક્તિ જોતી હોય ને
તો સદગુરુની ચરણ રજથી, મહાત્માઓની ચરણ રજથી સ્નાન કરવું પડે તો મુક્તિ મળે. કોઈ સાધનાથી કે કોઈ ઉપાસનાથી મુક્તિ ન મળે. સાધનાથી મળ દૂર થાય, ઉપાસનાથી વિક્ષેપ દૂર થાય. પરમાત્મા પ્રાપ્તિ તો કૃપાથી થાય. ઈશ્વરની કૃપા અને મહાત્માની મહત સંગ, આપણે મહત કૃપા લેશાત, ભગવાનની થોડીક કૃપા અને મહાત્માઓની વધુ કૃપાથી થાય. તો એણે કહ્યું કે મહાત્માની ચરણ રજથી સ્નાન કરવું પડે. હવે ચરણ રજથી સ્નાન કરવું એટલે અત્યારે શું કરે લોકો? પેલું શું કહેવાય, કુંભ મેળો હોય ને, કુંભ મેળો, એટલે ત્યારે તો ઘણા બધા મહાત્માઓ હોય, ત્યાંથી ધૂળ લઈ આવે, પછી પરિવારમાં બધા ઉપર એક એક મુઠ્ઠી. સારું છે, એનો ફાયદો જ છે, નો ડાઉટ, એમાં વાઇબ્રેશન હોય છે, એની ઉર્જા હોય છે. પણ અહીંયા ચરણરજનો અર્થ એ નથી. ચરણરજનો અર્થ છે મહાત્માની સેવા કરવી. અને સેવા ત્યાં સુધી અધૂરી કહેવાય કે એના ઉપદેશને આપણે અનુસરતા ન હોય ત્યાં સુધી સેવા અધૂરી કહેવાય. તો સૌથી મોટી સેવા કઈ થાય? સ્વામીજીનું ટિફિન લઈ આવવું એ નહીં, ક્લાસ ભરવો એ સૌથી મોટી સેવા. ખ્યાલ આવ્યો? એ સેવામાં ચૂક ન થાય તો ઉદ્ધાર થાય. એ ચરણરજ છે. ચરણરજ એટલે ભલે આ છે નો ડાઉટ, એ તો આપણે એટલે તો ચરણ પાદુકાની પૂજા કરીએ છીએ ને, પાદુકા પૂજન કરીએ છીએ, ગુરુજીની પાદુકાનું. પ્રત્યક્ષ ન હોય, જતા રહ્યા હોય તો પાદુકામાં પણ એના વાઇબ્રેશન હોય છે. એટલે ખૂબ જ પૂજ્ય વસ્તુ ગણાય છે પાદુકા. એટલે ચરણરજ મહત્ત્વની જ છે, પણ સૌથી મહત્ત્વનું તો એ છે કે એના ઉપદેશને તમે અનુસરો. સૌથી રાજી મહાત્મા ત્યારે થાય. આમે સંસારમાં જુઓ ને, મા બાપ ક્યારે રાજી થાય? દીકરો કહ્યાગ્રહ હોય તો, કહ્યું માને જ નહીં તો રાજી થાય. હાથ ખોટનો હોય તો એનો રાજી થાય. જ્યારે કોઈ સગા સંબંધી મળે ત્યારે માથે હાથ દઈને બળાખા કાઢે કે આ સમજતો નથી, અમારું માનતો નથી, મન ફાવે એમ કરે છે. હવે ભગવાને એક જ દીકરો આપ્યો છે ને એને બગડતો કેમ જોઈ શકાય? કરે ને. માનતો હોય તો ભલે 10 હોય, 10 માનતા હોય તો 10 ઉપર કેટલો પ્રેમ હોય. એટલે ભગવાનને યોજના જેવી કરી સંસારમાં, એ સંસારિક લોકો તમારું માનતા હોય ને એના ઉપર તમને વધારે પ્રેમ હોય. એવી રીતે મહાત્માઓની કૃપા ક્યાં હોય? એના ઉપદેશને તમે આચરણમાં મૂકો, એનું માનો. માનવામાં એ તમને એમ થોડા કહે છે કે તમે આમ કરો ને તેમ. તમે સાધના કરો, તમે આવી રીતે આગળ વધો, ઉપદેશને અનુસાર. અને ઉપદેશ કેનો છે? એનો પોતાનો છે, શાસ્ત્રનો છે. એણે તો અર્થઘટન કરીને આપેલું છે. અને શાસ્ત્રમાં આપણા ઋષિમુનિઓના દેન છે. ઋષિમુનિઓને કોઈ સ્વાર્થ નહોતો, શાસ્ત્રને કોઈ સ્વાર્થ નથી. એની જ વાત આપણા સદગુરુ કે સંતો કરતા હોય તો એમાં એનો શું સ્વાર્થ છે? એ તો મારા કલ્યાણ માટે કહે છે. તો કહે છે કે આ રીતે તમે જહાજમાં, મહાત્માની કૃપાના જહાજમાં બેસી જાઓ તો અનાયાસે તરી જઈ શકાય. આમ માયાને તરી જવાના 3 ઉપાય અહીંયા બતાવ્યા: સત્સંગ, સંગ ત્યાગ, સંત સંગ અને મમત્વનો ત્યાગ. હવે એના પછીના સૂત્રમાં 4 ઉપાય બીજા બતાવે છે. સૂત્ર એકવાર બોલીને પછી આપણે કાલે એના વિશે વિસ્તાર કરીશું. એક વખત ફરીથી બોલાવું છું. અને મારું એકદમ ફેવરિટ સૂત્ર છે. અમુક સૂત્રો મને બહુ ગમે છે. એમાં 47મું બહુ ગમે છે. યો વિવિક્ત સ્થાનમ સેવતે, યો વિવિક્ત સ્થાનમ સેવતે, યો લોકબંધ ઉન્મૂલયતિ, બંધનમ ઉન્મૂલયતિ, નિસ્ત્રૈગુણ્યો ભવતિ, યોગક્ષેમં ત્યજતિ. શું કહે છે? 4 ઉપાય બતાવે છે કે વિવિક્ત સ્થાનનું સેવન કરવું એટલે કે એકાંતનું સેવન કરવું, લોકબંધનમાંથી મુક્ત થવું. લોક વ્યવહારમાંથી, એ બંધન છે ને કે ભાઈ આપણે ત્યાં લગ્નમાં આવ્યા તો આપણે જવું પડે ને, એ બંધન છે. તો લોકબંધનમાંથી મુક્ત થવું. આ તો લગ્નનું ઉદાહરણ એટલું, બાકી ઘણા બધા બંધન છે. આ તો સામાન્ય છે. નિસ્ત્રય ગુણ્યો ભવતી. સંસાર આખો 3 ગુણને લીધે બનેલો છે: રજસ, તમસ, સત્વ. એ બધા ગુણમાંથી મુક્ત થવું એટલે એની પ્રવૃત્તિમાંથી. રજસને શાંત કરવો એટલે કર્યા ન રાખ, કર્યા વગર રહી શકતા નથી. વર્કોહોલિક છીએ આપણે, કાંઈ કર્યા વગર 5 મિનિટ બેસી શકાતું નથી. તો એ બધાને નિવૃત્ત કરવા. અને યોગક્ષેમ ત્યજતી. યોગક્ષેમ ત્યજતી એટલે એની ચિંતા ન કરવી. જે નથી મળ્યું એ મેળવવાની, જે મળેલું છે એ ખોવાઈ જશે એવી ચિંતા ન કરવી. પણ મેં સંન્યાસ લીધો ને, એક વાત કરીને પછી પૂરું કરી, 1 જ મિનિટ લાગશે.
તો અમુક મિત્રો હોય ને ચિંતા કે પછી સ્વામી તમારું ક્યાં રહેવાનું થાય, તમારું જમવાનું શું થાય. હવે તો આપણે કંઈ એવા આશ્રમ નથી કે તમને આશરો આપી શકે બધાને, એ મર્યાદા હોય છે ને. આપણે તો ભારરૂપ થઈને પડીએ એવું થાય તો ખાવા પીવાના સાસા પડી જાય અને હેરાન થઈ જાય. મેં કીધું આ કબૂતરને આ કાગડાને કોણ ખવડાવે છે? આખા વિશ્વનું જે ભરણ પોષણ કરે છે એ એના માર્ગે ચાલનારનું ભરણ પોષણ નહીં કરે? શું કામે ચિંતા કરો છો? મોટે ભાગે માણસો સંન્યાસથી એટલે ડરતા હોય કે પછી મારું શું, મારું બધું કેમ સચવાશે, ક્યાં રહેવાનું, શું ખાવાનું ને શું પહેરવા ઓઢવાનું બધું કેમ સચવાશે? અને આખા વિશ્વનાથ વિશ્વંભર આખા વિશ્વની વ્યવસ્થા કરે છે તો તમે તો હવે એના ખોળામાં બેસવા જાઓ છો, તમારી વ્યવસ્થા નહીં કરે. બસ એ વિશ્વાસ, એનું નામ યોગક્ષેમ ત્યજતી. આના વિશે આપણે વિસ્તારથી કાલે વાત કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ